24 ડિસેમ્બર 1983 ના રોજ નાગાલેન્ડની અંદર હોકાતો સેમા નામના એક વ્યક્તિનો જન્મ થાય છે. હોકાતો સેમા નામનો એક વ્યક્તિ જન્મે છે. એ છોકરો જે છે ને, એ છોકરાના વિચારો, એની પોઝિટિવિટી, એનો આત્મવિશ્વાસ શું છે ને, એની આજે તમને પરિભાષા સમજાશે. ખાલી સાંભળવાનો પ્રયાસ કરજો અને ઉતારવાનો પ્રયાસ કરજો તમારા જીવનમાં. એ છોકરાનું, હવે એ છોકરાનું સપનું હોય છે સ્પેશિયલ ફોર્સની અંદર દાખલ થવાનું. અને એ છોકરો સ્પેશિયલ ફોર્સમાં દાખલ થાય છે, પણ ઘટના એવી બને છે કે જમ્મુ કાશ્મીરની અંદર 2002 ની અંદર આતંકવાદી હુમલો થાય છે. અને આ આતંકવાદી હુમલાની અંદર સુરંગ ફાટવાને કારણે એના જમણા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ કપાઈ ગયો. જમણા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ કપાઈ ગયો. આવી ઘટના બની. હવે છોકરાનું સપનું તો જાણે કાચના ટુકડાની જેમ વિખેરાઈ ગયું. લોકો એમ કહેવા લાગ્યા કે આનું જીવન તો અંધકારમય બની ગયું. ગામમાં તો વાતો થવાની જ છે કે આનું જીવન તો હવે અંધકારમય બની ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એનું સપનું મારે સ્પેશિયલ ફોર્સમાં દાખલ થવાનું હતું, મારે આમ કરવાનું હતું, હું મારા ભારત દેશની સેવા કરવા માંગતો હતો. હવે એ છોકરો પોતાના વિચારોને કેવી રીતના ચેન્જ કરે છે એની આખી સ્ટોરી છે. હવે એ છોકરાએ સૌથી પહેલા 2022ની સાલમાં આસામની અંદર રેજિમેન્ટ હવાલદારની નોકરી કરી. આસામમાં હવાલદાર હતો એક. હવાલદારની નોકરી કરતા કરતા પણ એ છોકરો પોતાના વિચારોને કાબુમાં રાખીને એક શ્રેષ્ઠ વિચારની તરફ આગળ વધે છે. શું શ્રેષ્ઠ વિચારની તરફ? એનો શું શ્રેષ્ઠ વિચાર છે ખબર છે કોઈ? એને આખી દુનિયા એમ કહેતી હતી કે તારે સ્પેશિયલ ફોર્સમાં જવું છું, તારે ભારતની સેવા કરવી હતી, તારે ભારતને આમ દેવું હતું, તેમ દેવું હતું, પણ લે તારો પગ તો વયો ગયો, હવે હું કરીશ? ત્યારે હું કહીશ ખબર? મારા ભારત દેશની માટે એક પગ તો શું કહેવાય, જીવ આપવો પડે ને તોય આ જીવ કુરબાન છે. આવો ડેરિંગ વાળો, આવા વિચાર વાળો એ છોકરો પોતાના મગજની અંદર એક વિચાર લાવે છે. શું વિચાર લાવે છે ખબર? હું પેરા ઓલિમ્પિકની અંદર રમવા જઈશ, મારા ભારત દેશને મેં એક પગ આપ્યો, હવે હું મારા ભારત દેશને એક મેડલ આપું. આવો વિચારી છોકરો કરે છે. એ છોકરાએ પેરા ઓલિમ્પિક માટે પુણેની અંદર એક ટ્રેનિંગ કેમ્પ હતો, એ જોઈન કર્યો. પુણેની અંદર ટ્રેનિંગ કેમ્પ જોઈન કરી લીધો. ત્યાં એને ઘણા વર્ષો માટે પોતાની પ્રેક્ટિસ કરી. પગ નથી, યાદ છે ને મગજમાં? પગ નથી હો. આવા છોકરાએ વર્ષો સુધી ટ્રેનિંગ કરી, પોતાના વિચારોને કાબુમાં રાખ્યા, કંટ્રોલમાં રાખ્યા, કારણ કે એને ખબર હતી કે મહેનતનો બીજો ઓપ્શન છે જ નહીં. એ છોકરો આગળ વધતો ગયો અને એક દિવસ એવો આવ્યો કે 2024ની પેરા ઓલિમ્પિક પેરિસની અંદર યોજાણી. પેરિસની અંદર પેરા ઓલિમ્પિક યોજાણી. આવા સમયે એ પેરિસમાં જવાનો હતો અને સમાજની અંદરથી વાતો જોવા મળે છે કે આ છોકરો પોતાના જીવનના સંપૂર્ણ વર્ષો બરબાદ કરી રહ્યો છે. કેમ ખબર છે? એ છોકરો નહોતો, એ 40 વર્ષનો એક યુવાન થઈ ગયો હતો. 24 નથી બોલ્યો, હું 40 બોલ્યો છું. એની ઉંમર 40 વર્ષની થઈ ગઈ હતી પેરા ઓલિમ્પિકમાં જવાના સમયે. 40 વર્ષની ઉંમરનો આ છોકરો પોતાના જીવનના વર્ષો બરબાદ કરી રહ્યો છે. પોતાના પરિવારનું હવે કાંઈ છે જ નહીં, દેશની માટે હજી કામ કરે છે, ફલાણું ઢીકણું કેટલું બધું એને લોકોએ કીધું, પણ એના મગજની અંદર એક જ વસ્તુ હતી. શું હતી? ઝુકેગા નહીં સાલા. શું હતી? ઝુકેગા નહીં સાલા. ઝુકને કા નહીં, જીતને કા. શું? ઝુકને કા નહીં, જીતને કા. અત્યારમાં આપણે કહીએ ને ઝુકેગા નહીં, ફલાણું ઢીકણું, પણ બેટા આવા સમયે તમારે ડાયલોગ મારવાનો છે. દોસ્તારની યારે બાંધતા હો ત્યારે નહીં. ઝુકેગા નહીં, ફૂકેગા નહીં. એક ઊંધાતની મૂકશે ને તો આ 3 ભાગ પડી જાય. ત્યાં દોસ્તારની અમે તમરી મારે, ઝુકેગા નહીં. અહીંયા તમરી મારવાની છે.
અને એ છોકરો પેરિસ ઓલિમ્પિકની અંદર જાય છે અને એણે 14 ટ્રાય આપી. 14 ટ્રાયમાંથી એની 6ઠ્ઠી ટ્રાય સક્સેસફુલ ગઈ અને 6ઠ્ઠી ટ્રાયમાં એ છોકરો પોતે બ્રોન્ઝ મેડલ, કાંસ્ય પદક ભારતની માટે જીતીને લાવે છે.